યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મિત્રો અત્યારના વાગે ગયા છે ખબર છે 6:30 જેવું થઈ ગયું છે મિત્રો. અત્યારે આવી ગયા છે આપણે કારખાને મિત્રો. હર્ષદ તું દાંત કાઢમાં મારું ભાઈ ભાઈકમાં આવી બેસતો હાલતો આમ. અને જો મિત્રો દીપક છે ને મિત્રો અત્યારે હીરાનો હિસાબ કરે છે મિત્રો. અને આર્યન ને આ કિશન બે બાંધે છે મિત્રો. તમે જો મિત્રો બ્લુટૂથ હાટું બાંધે છે. હા બ્લુટૂથ હાટું. જો મિત્રો બે ભાગ્યા. અને હર્ષદ પણ હવે મિત્રો ઘરે જવાની તૈયારી કરે છે મિત્રો. જો મિત્રો મેચ જોવે છે. અને દીપક અહીંયા છે ને મિત્રો હીરા ગણે છે ને એવું કરે છે મિત્રો. બધાનો હિસાબ કરે છે. એટલે હિસાબ એટલે પૈસાનો નહીં હો મિત્રો. આખો દી કેટલા કાપાઈએ મિત્રો. કયા હશી કાપા હું અહીંયા સુરતમાં અહીંયા બોલાઈ જાય મિત્રો. અને જો અહીંયા પટ્ટા મારવાનું મશીન છે મિત્રો. અને કેમ ભાઈ ગયેલા બે ને હીરા ગણવા કેટલા કીરા કાપ્યા પાલી ગઈ મેં કहीं ને ક્યાં. અને આ છે ગધેડી વાળા મિત્રો. કાલ બ્લોગમાં આવ્યા હતા મિત્રો ગધેડી વાળા. અને અમારા ગણાદા ઢૂસ. હા ગણાદા એમ પણ બોલાવે તમને. હાઈ તો કરો આમ. ઓ ગણાદા ટાઈમ નથી. ઓહો ભાઈ અત્યારે મિત્રો છે ને એને તેજી હાલે છે ફૂલ. ટાઈમ નથી કે એટલા પાલી હીરા તો ગઈ ને કે. અને હમણાં ગધેડી વાળા ગધેડી લેવા ગયા તા ને કાકા કે નહીં હે તમે કહેતા હતા ને મારા ગધેડીને તબેલો કરવો એમ. તો મિત્રો કે મારે ગધેડીને તબેલો કરવો કે 7,000 લીટર દૂધ છે ને 70,000 કિલો પાવડર છે. કાના કાકા તો કરાય કે ન કરાય ગધેડીને? કેટલું દૂધ આપતા છે? તો હાલો ને કે આપણે જવું ગધેડી નો કરાય ને કેતા સાના મને હીરા ઘણો હોય કરો ને ભાઈ. અને જો મિત્રો બે ગયા આર્યન ઘડી ગીત નો વગાડતો મારું બ્લોગ ચાલુ છે. આ કોપીરાઇટ આવી જાય. આ હે ને મિત્રો એ જો હીરા છે ને પેકિંગમાં નાખે છે જોવે છે મિત્રો. શું કરો દીપક કાઈ આવું કાક છે મિત્રો બધું જુઓ. અને આપણે છે ને મિત્રો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કીધું છે ને બ્લોગ ચાલુ કરી દેવી મિત્રો. આપણે છે ને આખો જગ્યાએ બનાવવાનો તો આરામ કરો મિત્રો. તો અત્યારે શું કે બ્લોગ ચાલુ કરી દેજો મિત્રો. છે ને આપણે બ્લોગ બનાવી નાખ્યો. અને કેમ કે છે ને અહીંયા મિત્રો બધા વયા ગયા છે મિત્રો. આ બધાને મંદી હાલે છે. અને આ બેને ફૂલ તેજી હાલે છે મિત્રો. તમે જુઓ બેને ફૂલ તેજી હાલે છે ને મિત્રો. એરા ગયા કરે નતરના વાગ્યા છે. જો એટલા વાગ્યા છે 7:45 જેવું થવા આવ્યું છે મિત્રો. ઘડિયાળ થોડીક પાછળ છે. કેમ પાછળ ખબર મિત્રો આ બધા છે ને થોડોક ટાઈમ વધુ ભરાય કે નહીં એટલે મિત્રો છે ને ઘડિયાળ થોડીક પાછળ રાખી છે. બાકી અત્યારે એટલા વાગ્યા છે. જો એટલે હું ઉપર જોઈ લઉં ફોનમાં વાગ્યા કેટલા ખબર છે 6:43 થઈ છે મિત્રો. અહીંયા પોગવા આવ્યું છે. પણ આ બધા છે ને આ બધા ટાઈમ વધુ ભરાય કે ને મિત્રો એટલે છે ને ઘડિયાળ થોડીક પાછળ રાખીએ. આ એનથી ની પાછળ છે. જો મિત્રો અહીંયા કેટલા છે હાથ ઉપર છે ને મિત્રો. હાથથી થોડોક અદ્ધર કાંટો છે. અહીંયા તો વહેલા લાગે. એમ પાછો મિત્રો થોડીક વહેલા છે. અને એમ પાસે થોડીક મોડી છે. એટલે નિશ્ચય છે ને ઓલી આગળ છે એવું કાંક છે મિત્રો બધું. અને અહીંયા બે ગયા છે બધા. આ દીપક હીરા જોવે છે ને આર્યન છે ને મિત્રો અહીંયા નવરો છે ને ફોન ઘુમાડે છે. તમે જુઓ મિત્રો. અને આપણે પણ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો. એમાં બધાને પટ્ટા મારો હોય ને તો આપણે આમ જો અહીંયા જગ્યા છે હો તમ તાર વી આવ્યું. કા દીપક જગ્યા છે કે નથી? આમ તો દીપક જ મિત્રો પટ્ટા મારે કેમ કે એ બધું સંભાળે. કેમ કે મેનેજર રહ્યો કે ને મોટો એટલે છે ને મિત્રો એ પટ્ટા બટ્ટા બધું મારી દે છે મિત્રો. બાકી જોવો તમે આપણું ગામ બુધક્કા એ બુધક્કા હાય તો કરો. આમ ભાગો છો ક્યાં પણ આમ જો મિત્ર લાગમાં આવતા શરમાય છે મિત્રો બધા. બાકી આ ભોલા મિત્રો અમે બેઠો છે ભોલો મિત્રો. એ ફ્રી ફાયર રમે મિત્રો. ફ્રી ફાયર જ રમતો હોય આપણને ખબર છે. બાકી જો આપણું ગામ કાંક આવું છે મિત્રો. અને બધા શરમાઈ જાય ને તો મિત્રો જોઈએ આમ છે ને યાઠે વહી ગમે તમે જો આવું કાંક છે મિત્રો. એ ગવા ધુવા આમ જો હાય કરી ગયો તો આમાં હાય કરી ગયો હાય. હા ભાઈ આમ એ બે મારા બ્લોગ જોવો મિત્રો. મને રોજ કહેતા હોય બ્લોગમાં લઈ જાય લઈ લીધા. એને ભાઈ ગઈ છે ને આવી ગયા કેને દા તે મંદી આવી ગઈ મિત્રો. આપણે ઘણા દાન ટોટલ સાંભળવી તમે સાંભળો જોવો. કોણ ક્યાં ગામનો છે? કોણ છે? કયા ગામનો એમ? આ છે સોણસરાના. હા લ્યો નકા તમારે મંદી આવી ગઈ
ના ના તે જ છે તમારે કોને રે વાત કરી છો વિડિયારે વાતો કરું છું એવું છે તમે એમાં કાંઈક બોલો નહીં ભાઈ ફેમસ પીઝા બહુ કાંક એમાં તો સ્રોતનું ભાઈ આમાં કઈ દેખાતું જ નથી અહીંયા જુઓ લાઈટ આમ એટલે તમને દેખાય છે હા એ તો દેખાય ઉધરા બનાવી દેજો બ્લોગ તો ફાઇનલી મિત્ર એ નકક્કાનો હિસાબ થાય છે તમે જુઓ એસીમાં એક છે મિત્રો ઓછો હોય કઈ નાખ્યા હોય એસી બગાડ્યું હોય તો ઓછા ઘેહા કાલ કરતા ઓછા ઘેહા મિત્રો બનાવી દેજો મિત્રો અત્યારના વાગ્યા કેટલા 7:30 જેવું થઈ ગયું છે મિત્રો હું નારિયન બે આવી ગયા હતા મઢે મિત્રો કેમ કે આજ છે મિત્રો પૂનમ અને માના દર્શન કરવા આવી ગયા હતા મિત્રો જો બે પણ શરીફળ વધે દીધું છે આર્યને પણ વધેરું છે મિત્રો અને આપણે પણ વધેરું છે મિત્રો અને માના દર્શન કર્યા તમે જોવો મિત્રો અને તમે પણ કરી લો મિત્રો અને પૂનમ છે મિત્રો એટલે માના દર્શન કરવા આવ્યા હતા મિત્રો હવે જવાનું છે ઘરે મિત્રો દર્શન કરી લીધા છે મિત્રો શરીફળ બેરીફળ બધું વધેરી નાખ્યું મિત્રો અને હવે જઈશું આપણે ઘરે મિત્રો અને ઘરે હવે દીવાબત્તી કરવાના બાકી છે મિત્રો તો મિત્રો બના રહીએ બ્લોગમાં આજે આગળ મળીએ તો મિત્રો આજનો બ્લોગ આ લગીને તે બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળવી કાલ નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય